વડાપ્રધાન નરેન્દ્ર મોદી 31 માર્ચ 2026ના રોજ ગુજરાતની મહત્વપૂર્ણ મુલાકાતે આવી રહ્યા છે। આ પ્રસંગે તેઓ વાવથરા જિલ્લાના વિસ્તારમાં કુલ 19,806.9 કરોડના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે। આ કાર્યક્રમમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને અન્ય વરિષ્ઠ આગેવાનો હાજર રહેશે। આ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટમાં ભારત સરકારના ઉર્જા, માર્ગ પરિવહન અને હાઈવે તેમજ રેલવે મંત્રાલયના કુલ 10,921 કરોડના કામોનો સમાવેશ થાય છે। ખાસ કરીને કચ્છ જિલ્લાના ખાવડા ખાતે વિશ્વના સૌથી મોટા હાઇબ્રિડ રિન્યુએબલ એનર્જી પાર્ક સાથે જોડાયેલા પ્રોજેક્ટનું લોકાર્પણ થશે, જે હરિત ઉર્જાના વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપશે। માર્ગ અને હાઈવે ક્ષેત્રે ઈડર બડોલી ફોરલેન બાયપાસ અને ધોળાવીરા સાતલપુર માર્ગ જેવા પ્રોજેક્ટના ખાતમુહૂર્ત કરવામાં આવશે। સાથે જ અમદાવાદ ધોલેરા એક્સપ્રેસવેના વિવિધ પેકેજોનું લોકાર્પણ થશે, જે રાજ્યના ઇન્ફ્રાસ્ટ્રક્ચરને નવી ગતિ આપશે। રેલવે વિભાગ હેઠળ હિંમતનગર ખેડબ્રહ્મા બ્રોડગેજ લાઇન સહિતના પ્રોજેક્ટનો સમાવેશ થાય છે। ગુજરાત સરકાર દ્વારા પણ ₹8,886 કરોડના વિકાસ કાર્યો હાથ ધરવામાં આવશે, જેમાં શહેરી વિકાસ વિભાગ 5,295 કરોડથી વધુના પ્રોજેક્ટ મુખ્ય છે। અમદાવાદ અને ગાંધીનગરમાં BRTS, AMTS મોડર્નાઇઝેશન, નવા બ્રિજ, EWS આવાસ, સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ અને ગટર વ્યવસ્થા જેવા પ્રોજેક્ટનો સમાવેશ થાય છે। આ ઉપરાંત જળ સંસાધન, આરોગ્ય, પ્રવાસન, GIDC અને આદિજાતિ વિકાસ વિભાગના વિવિધ કામોનો પણ સમાવેશ થાય છે। ખાસ નોંધનીય છે કે પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ હેઠળ રાજ્યના 34 જિલ્લાઓમાં 38,949 લાભાર્થીઓને ગૃહ પ્રવેશ કરાવવામાં આવશે। વાવથરામાં યોજાનારા ભવ્ય કાર્યક્રમ ગુજરાતના સર્વાંગી વિકાસને નવી દિશા આપશે અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર તેમજ જીવનમાં નોંધપાત્ર સુધારો લાવશે।